તો અમદાવાદમાં 3 જગ્યાઓ ઉપર આજે મોક ડ્રીલ યોજાઈ। મનપા ખાતે પણ સાયરન વગાડવામાં આવ્યું હતું। એલર્ટ અને ઓલ ક્લિયર એમ બે રીતનું સાયરન વાગ્યું હતું। અમદાવાદમાં આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન થયું કે જ્યાં સાંજે 4 વાગે વોર સાયરન વાગ્યું હતું અને લોકોને અવગત કરાયા હતા। લોકોને એ સમજ આપવામાં આવી હતી કે જ્યારે યુદ્ધની સ્થિતિ હોય ત્યારે આ પ્રકારનું અલાર્મ વાગે છે, એલર્ટ આપવામાં આવે છે અને લોકોએ આ દરમિયાન કેવી રીતે સજાગ રહેવું, કેવી રીતે સતર્કતા દાખવવી, પોતાને કેવી રીતે બચાવવા તે અંગે જાણકારી અપાઈ હતી। અત્યારે જે કંઈ પણ તમે લોકોએ જોયું કે શરૂઆતની જે સાયરન વાગી એ જે સાયરન એક હતી એ ભયજનક સાયરન હતી, જેનો અવાજ પણ જો જોવામાં આવે તો તૂટક એક સાયરન હતી। એ સાયરન વાગવાના સાથે જ જે લોકો સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલી હતી કે જે કોઈ પણ નાગરિકે આની તાલીમ લીધેલી હતી એ લોકોએ પોતાની પોઝિશન લીધી, જે પોઝિશનને કારણે નુકસાન ઓછું થાય તે રીતે પોઝિશન લીધી। જે લોકો આ બાબતથી અજાણ હતા અને પોતાના રેગ્યુલર કામની અંદર કાર્ય કરતા હતા એ લોકોએ જેમ કે સાયરન વાગ્યા બાદ ઉપરથી બોમ્બ મારો થયો અને બોમ્બ મારો થવાને કારણે એ વ્યક્તિઓ ઘાયલ થયા અને ઘાયલ થવાને કેરી મેથડ કઈ રીતે કરવી એ પણ સિવિલ ડિફેન્સના વોર્ડનો દ્વારા કરવામાં આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિને પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય તેને કઈ રીતે સામાન્ય કેરી મેથડ કરીને આપણે મેડિકલ સુધી લઈ જઈ શકીએ। ત્યારબાદ જોયું હશે કે એક સબ સલામતની પણ સાયરન વાગવામાં આવી। સબ સલામતની સાયરન એવો સંદેશો આપી રહ્યો છે કે હવેનો આપણો જે વિસ્તાર છે એ ભયજનક નથી અને નાગરિકો હવે પોતાનું કાર્ય કરી શકે છે। જે રીતે કે આજે જોયું કે સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલ અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે બે પ્રકારના સાયરન વગાડવામાં આવ્યા એનાથી કે લોકોમાં જાગૃતિ આવે એના માટેનું મોક ડ્રીલ જે ઘણી બધી જગ્યાએ કરવામાં આવી રહ્યું છે। એમાં જે પ્રથમ સાયરન છે એમાં કે કેવી રીતે બચી શકે અને પોતાની પોઝિશન લઈ અને જે બચાવ કરવામાં આવ્યો અને બીજું જે સાયરન છે એ સલામત સાયરન હતું, એનાથી કે લોકોમાં જનજાગૃતિ આવે એના માટેનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે। તો અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે પણ મોક ડ્રીલ યોજાઈ। કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। ફાયર, પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળી મોક ડ્રીલ કરી મોલની અંદર લોકોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી। તો મોક ડ્રીલ આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ, જેમાં પેલેડિયમ મોલ ખાતે પણ મોક ડ્રીલ યોજાઈ હતી અને 4 વાગે વોર સાયરન વગાડવામાં આવ્યું હતું અને જ્યાં પ્રકારે કટોકટીની સ્થિતિ હોય અથવા કોઈ યુદ્ધની સ્થિતિ હોય, કોઈ આપદા આવી હોય ત્યારે ત્યાં હાજર લોકોને કેવી રીતે બચાવી શકાય, લોકોએ પોતે કેવી રીતે સજાગ રહી અને સુરક્ષિત સ્થળે પહોંચવાનું હોય છે તેને જ લઈને આ મોક ડ્રીલ યોજાઈ હતી। લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા, સજાગ કરવામાં આવ્યા હતા અને જાગૃત કરવામાં આવ્યા હતા કે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે આ પ્રકારનું સાયરન વાગતું હોય છે અને કટોકટીની સ્થિતિમાં કેવી રીતે પહોંચી વળાય તેને જ લઈને આ સમીક્ષા કરાઈ હતી। દેશભરમાં આજે કેન્દ્ર સરકારની સૂચના અને નિર્દેશ માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના પેલેડિયમ મોલમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને મોક ડ્રીલની શરૂઆત થઈ છે। જેટલાય મુલાકાતીઓ મોલની અંદર આવ્યા હતા એ તમામ લોકોને સુરક્ષિત સ્થાન પર એટલે કે ભોયરામાં અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન, ફાયર, મેડિકલ અને સ્થાનિક પોલીસની મદદથી આખી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગમે એવી કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો કયા પ્રકારે સુરક્ષિત સ્થાન પર ભેગા થવું અને કયા પ્રકારનું એક્શન લેવું, શું કરવું અને શું ન કરવું એ તમામ પ્રકારની સૂચના હાલ આપવામાં આવશે। અને પહેલા આપ જોઈ રહ્યા છો કે તમામ મુલાકાતીઓ હતા એ તમામ મુલાકાતીઓને અહીંયા ભોયરામાં લઈ જવામાં આવી રહ્યા છે। બરાબર 4 વાગ્યાનો સમય હતો ત્યારે આ મોક ડ્રીલની શરૂઆત થઈ હતી। મોલની અંદર સાયરન એલર્ટ સાયરન વગાડવામાં આવ્યો હતો અને પછી જેટલા મુલાકાતીઓ હતા સાથે સાથે મોલમાં કામ કરી રહેલા કર્મચારીઓ છે, જેટલા લોકો હતા મોલમાં આખો મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે અને તમામ મોલમાં જે હાજર લોકો હતા એ તમામને તમે જોઈ રહ્યા છો કે નીચે ભોયરામાં લઈ જવામાં આવ્યા છે, સુરક્ષિત સ્થાન પર એમને લઈ જવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ ગમે એવી પરિસ્થિતિનું સર્જન થાય તો કયા પ્રકારે એક્ટ કરવું, શું કરવું, શું ન કરવું અને કયા પ્રકારે પરિસ્થિતિને પહોંચી વળવું એ તમામ પ્રકારની સૂચના અને માર્ગદર્શન જે મુલાકાતીઓ છે, કર્મચારીઓ છે મોલમાં હાજર એમને આપવામાં આવ્યા છે અને કે કયા પ્રકારે મોક ડ્રીલ યોજવામાં આવી છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
તો અમદાવાદના વટવા જીઆઈડીસી એસોસિએશનમાં પણ મોકડ્રીલ યોજાઈ હતી. એર સ્ટ્રાઇક સમયે સુરક્ષિત રહેવા શું કરવું તે અંગે માર્ગદર્શન અપાયું. એર સ્ટ્રાઇકની સ્થિતિનું નિર્માણ કરી લોકોને તાલીમ અપાઈ હતી. સેફ હાઇટ આઉટ, ફાયર મોકડ્રીલ, ડેબ્રીઝ ડ્રીલ, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વહીવટી તંત્ર તેમજ ફાયરના અધિકારીઓ સાથે મળી અને આ મોકડ્રીલ યોજી હતી. વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે મોકડ્રીલની શરૂઆત થઈ ગઈ છે. બિલકુલથી જોઈ શકાય કે સાયરન જે છે વાગ્યું છે અને અહીં જે છે એર સ્ટ્રાઇક થઈ હોય તેવો દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે. તમામ જે છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે જે કર્મચારીઓ છે તેઓ હતાહત થયા છે. તમામ પોલીસ કર્મચારીઓ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ, સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અહીં આવી પહોંચ્યા છે અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ ખાતેના જે કર્મચારીઓ છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. રીતસરની અહીં જ્યારે એર સ્ટ્રાઇક થઈ હોય ત્યારે જે દ્રશ્યો સર્જાતા હોય છે તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા, તમામ સિવિલ ડિફેન્સના અધિકારીઓ દ્વારા હાલ જે છે તેમને જે છે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 108ની ટીમો પણ અહીં આવી પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને જે છે તે 108 મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવશે. મહત્વનું છે કે બિલકુલ જે છે સાયરન વાગ્યું હતું અને તે જે છે જે સાયરન વાગ્યા બાદ અહીં જે છે જે પરિસ્થિતિ હતી તેનો તાગ જે છે સમગ્ર તંત્રએ મેળવી લીધો હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડ સહિતના તમામ જે એજન્સીઓ છે, સિવિલ ડિફેન્સના તમામ કર્મચારીઓ છે, વોલેન્ટિયર્સ છે, તેઓ અહીં આવી પહોંચ્યા હતા. સૌ કોઈ જે છે અહીં આવી પહોંચ્યા હતા અને તમામ જે હતાહતો હતા તેમને જે છે હોસ્પિટલાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલકુલ જોઈ શકાય છે કે 108ની ટીમો પણ અહીં તૈનાત છે અને તમામ જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે તેઓ પણ અહીં છે. સર, જે આપણે અહીંયા જે એર સ્ટ્રાઇકનું જે ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે, કઈ રીતની અત્યારે કામગીરી? અત્યારે જે કંઈ પણ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે એ મોકડ્રીલનો હેતુ માત્ર એક જ છે કે યુદ્ધની પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિની અંદર જ્યારે સાયરન વાગવામાં આવે અને સાયરન વાગવાના લીધે જ એક નાગરિકને જાણકારી મળે છે કે ભાઈ આ સાયરનનો અવાજ એક ભયજનક છે અને એ ભયજનક અવાજને સાંભળીને જ પોતાની સેફ પોઝિશન લેવાની રહેશે. ત્યારબાદ બીજી પણ એક સાયરન વાગે છે કે જે સબ સલામતની સાયરન હોય છે. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે હવે કોઈ પણ ભયજનક માહોલ રહ્યો નથી અને એ માહોલને કારણે આપણું કાર્ય કરવાનું હોય છે. હાલ અહીંયા એર સ્ટ્રાઇકની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કઈ રીતે, કઈ એજન્સીઓ કેવી રીતે ભૂમિકા ભજવી? અત્યારે જે કંઈ પણ આ મોકડ્રીલ ગોઠવવામાં આવેલી હતી એ સરકારશ્રીના આદેશ પ્રમાણે સિવિલ ડિફેન્સની એક ટીમ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો. તેની અંદર મામલતદાર, ગવર્મેન્ટની ટીમ, પોલીસ સ્ટેશનની ટીમ, 108ની ટીમ, એવી દરેક ટીમોએ ભાગે લઈને આ કાર્ય કરેલું છે. જોઈ શકાય છે કે તમામ લોકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું, તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવે અને આબેહૂબ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેવી પરિસ્થિતિનું જે છે અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે આ વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું આ જે માળખું છે અને તેની અંદર કામ કરતા તમામ કર્મચારીઓને સેફલી જે છે ત્યાંથી મૂવ કરવામાં આવ્યા અને તેમને જે છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જે કોઈ લોકો હતાહત થયા હતા, ઇજાગ્રસ્ત થયા હતા, તેમને જે છે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને તમામ જે તંત્ર છે તેને ખડે પગે અહીં રાખવામાં આવ્યું છે અને હજુ પણ જે છે તમામ જે કામગીરી છે તે કઈ રીતે કરવી તેનું જે છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેડમ, કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી અને જે મોકડ્રીલ થઈ એના વિશે? મોકડ્રીલમાં અમે દરેક સંસ્થા છે, અમારી સર્વિસીસ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સિવિલ ડિફેન્સ છે, પછી અમારી રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, દરેકને પોતાની ડ્યુટી કઈ રીતે નિભાવવાની છે. જ્યારે આવી એર સ્ટ્રાઇક થઈ રહી છે, એક્ટ થઈ રહ્યું છે, એ સમયે અમે કઈ ડ્યુટી નિભાવી શકીએ છીએ એવી પ્રકારની અમે મોકડ્રીલ અત્યારે પરફોર્મ કરી છે. અમે કયા પ્રકારની ઘટના ક્રિએટ કરવામાં આવી? અહીંયા અમે એક પબ્લિક ગેધરિંગ થઈ રહ્યું છે. જ્યારે પબ્લિક ગેધરિંગ થઈ રહ્યું હોય ત્યારે મોકડ્રીલમાં એર સ્ટ્રાઇક થાય છે ત્યારે પબ્લિકે શું પરફોર્મ કરવું જોઈએ, કેવી રીતે એમને રિએક્ટ કરવું જોઈએ એ અમે બતાવ્યું છે. બીજું અમારે ફાયરવાળું છે ઇન્સિડન્ટ. જ્યારે ફાયર ઇન્સિડન્ટ થાય છે, જ્યારે બોમ્બ બ્લાસ્ટિંગ કેવું થાય છે એવી જગ્યાએ, ત્યારે ફાયર થતી હોય ત્યારે કઈ રીતે એક્ટ કરવું જોઈએ, કઈ રીતે રેસ્ક્યુ પ્લાન થાય છે. બીજું કે જ્યારે આવી સ્થિતિમાં અમારે કઈ રીતે હોસ્પિટલાઇઝ વ્યક્તિઓને કરવા જોઈએ અને એની અમે આખી કાર્યવાહી કરી રહ્યા છીએ. તમામ જે કાર્યવાહી જે છે કરવામાં આવી છે અને તમામ જે આ મોકડ્રીલની અંદર જે રેસ્ક્યુના જે તમામ જે પાસા હતા તે આપણે અહીં જોયા છે અને તમામ જે કામગીરી છે તેને હાલ આખરી ઓપ આપવામાં આવ્યો છે. વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનથી કેમેરામેન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.